સ્કૂલમાં લેબોરેટરીમાં આપણને બતાવતો હોય છે બરાબર, ડુંગળીનો પ્રયોગનો આસ્થાપનનો પ્રયોગ, સ્લાઇડ બનાવી ડુંગળીનો કોષ જોવાનો. એક નાની ડુંગળી તમે લો, એક મોટી ડુંગળી લો, આમાંથી એક કોષ કાઢો, આમાંથી એક કોષ કાઢો, બંનેને માઇક્રોસ્કોપમાં જુઓ તો બંને કોષ કેવા હશે? સેમ હશે. મતલબ જે કોષ છે ડુંગળીનો કોષ, એ ડુંગળીની કદ ઉપર આધાર રાખતો નથી, ડુંગળીના કદ ઉપર. એ કોષ તો કેવું રહેશે? સેમ જ રહેવાનો છે બરાબર. અમુક જે સજીવો હોય ને એમાં ઈ સજીવો આખું સજીવ એક જ કોષનું બનેલું હોય, અને અમુક સજીવો હોય એમાં જે શરીર છે સજીવ શરીર ઈ મલ્ટીપલ સેલ્સનું બનેલું હોય, એટલે કે ઘણા બધા કોષો હોય એમાં. તો જે પણ શરીરમાં સજીવમાં એક કોષોનું બનેલું હોય એને એક કોષીય સજીવો કહેવાય. જે એક કરતા વધારે કોષોનું બનેલું હોય એને બહુકોષીય સજીવ કહેવાય. તો એક કોષીય સજીવો ક્યાં ક્યાં અને બહુકોષીય સજીવો ક્યાં ક્યાં? એક કોષ હોય તો એક કોષીય, એક કરતા વધારે કોષ હોય તો બહુકોષીય. એક કોષીય સજીવ કે જેમાં એક જ કોષ હોય, અમીબા, પેરામીશિયમ, બેક્ટેરિયા, કેમિડોમોનાસ. ખાસ યાદ રાખજો, એક કોષીય સજીવો ક્યાં ક્યાં? અમીબા, પેરામીશિયમ, બેક્ટેરિયા, ક્લેમિડોમોનાસ. ફરી એકવાર, અમીબા, પેરામીશિયમ, બેક્ટેરિયા, ક્લેમિડોમોનાસ. બહુકોષીય સજીવો ક્યાં ક્યાં? જેમાં એક કરતા વધારે કોષો હોય. ફૂગ, વનસ્પતિ કોષ, પ્રાણી કોષ. ફૂગ, વનસ્પતિઓ, પ્રાણીઓ. બરાબર. હવે કોષોનો આકાર પર જો ઘણા બધા કોષો હોય એના આકાર અને કદ અલગ અલગ હોય, એટલે કે ઈ કોના ઉપર આધાર રાખે? એના કાર્ય ઉપર, વિશિષ્ટ કાર્ય ઉપર આધાર રાખે એનો કોષનો આકાર અને કદ. તો અમુક કોષો હોય જેનો આકાર બદલાતો રહે. ધારો કે અમીબાનો કોષ છે, અમીબામાં સ્યુડોમોનિયક પ્રોસેસ હોય, કુટપદ જેને કહેવાય, કુટપાદ. બરાબર. તો ઈ ખોરાક અંતઃગ્રહણની આખી મિકેનિઝમ આવે ધોરણ 10 માં, જૈવિક ક્રિયાઓમાં જે આપણે ભણશું. તો એના કોષનો આકાર બદલાયા કરે. માટે એવો કોષ કે જેનો આકાર બદલાય, ચેન્જ થાય, એમાં શું આવે? એક અમીબા આવે. અમુક કોષ હોય જેનો આકાર સેમ જ રહે, જેમાં આવે ચેતાકોષ. ચેતાકોષ જેવું હોય ને એવું જ રહે, એનો આકાર બદલાય નહીં. બીજો, આપણી ટેક્સ્ટ બુકમાં આકૃતિ 5.1 માં અમુક કોષો આપેલા છે, 6 કોષો જેના કદના આધારે આપેલા છે. એમાં ક્યાં ક્યાં છે તમે આકૃતિ જોજો. ચેતાકોષ છે, અંડકોષ છે, શુક્રકોષ છે, સ્નાયુકોષ, રક્તકોષ અને મેદકોષ. જે એના કદ અલગ અલગ હોય છે એવું બતાવવા માંગે છે. આકૃતિ જોઈ લેજો એકવાર. બરાબર. હવે જો જે એકકોષીય સજીવો હોય ને, હવે જો જે એકકોષીય સજીવો હોય ને અને બહુકોષીય સજીવો, એકકોષીય સજીવોમાં એક જ કોષ હોય, બહુકોષીયમાં એક કરતા વધારે. બહુકોષીય સજીવોમાં ધારો કે હું મનુષ્યની વાત કરું તો શ્રમ વિભાજન જોવા મળે. શ્રમ વિભાજન જોવા મળે. જઠર છે એ પાચનનું કામ કરે છે, હૃદય છે એ રુધિરને પંપ કરવાનું કાર્ય કરે છે. આમ જુદા જુદા ભાગો જુદા જુદા કાર્યો વહેંચેલા હોય, એટલે કે શ્રમ વિભાજન ની આયોજન હોય. બરાબર. તો એકકોષીય સજીવોમાં શ્રમ વિભાજન હોય? પ્રશ્ન થાય આપણને. તો તમે શું કહેશો? ના કે હા? શું કહેશો? મોટા ભાગના શું કે ના ભાઈ એમાં કેવી રીતે શ્રમ વિભાજન હોય? પણ એક કોષીય સજીવોમાં પણ શ્રમ વિભાજન હોય. ભલે એમાં એક કોષમાં બધું થતું, પણ એની અંદર જે કોષીય અંગિકાઓ હોય, અમુક અંગિકાઓ શું અમુક દ્રવ્યોને ઉત્પન્ન કરવાનું કામ કરતી હોય, તો અમુક અંગિકાઓ ઉત્સર્જન કરવાનું કામ કરતી હોય. આમ કોષ, એક કોષની અંદર પણ શ્રમ વિભાજન રહેલું હોય છે. ઈ કોષીય અંગિકાઓના લેવલ ઉપર હોય છે, અને અંગિકાઓ ભેગો મળીને કોષ બનાવે, અને એક કોષ આખું એનો મિકેનિઝમ અંદર ચાલતું હોય. એટલે એમાં પણ શ્રમ વિભાજન હોય. તો તમને કોઈ પૂછે કે શ્રમ વિભાજન માત્ર બહુકોષીય સજીવોમાં જોવા મળે? માત્ર બહુકોષીયમાં નહીં, એક કોષીયમાં પણ જોવા મળે છે.